ઉમેદવાર વિજેતા થયા છે આ તમામ તો માત્ર 6 બેઠક પર કોંગ્રેસની ઉમેદવારની જીત થઈ છે માત્ર 6 બેઠક કોંગ્રેસ કબજે કરી શકી છે વડોદરા મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું તો ખાતું પણ ન ખુલ્યું હોય એ પ્રકારની સ્થિતિ છે અલગ અલગ જગ્યા પર હવે તમામ જગ્યાના રિઝલ્ટ ક્લિયર થઈ ગયા છે વડોદરાની વાત કરીએ વડોદરા મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત કે જ્યાં 76 જેટલી કુલ બેઠક જેમાં સૌથી વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે અને માત્ર 6 જેટલી બેઠકો કોંગ્રેસે મેળવી છે વડોદરામાં એક બેઠક ગત વર્ષ કરતા કોંગ્રેસે આ વર્ષે ગુમાવી છે વડોદરા મહાનગરપાલિકાનું કે જ્યાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું હોય એ પ્રકારની સ્થિતિ છે અલગ અલગ જગ્યા પરના હવે આ તમામ રિઝલ્ટ ક્લિયર થઈ ચૂક્યા છે તમામ મહાનગરપાલિકાઓમાં કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જીતી છે અને આ તરફ ક્યાંક કોંગ્રેસ સિંગલ ડિજિટમાં તો ક્યાંક ડબલ ડિજિટમાં દેખાઈ રહ્યું છે ગાંધીધામ અને અમદાવાદ આ બંને જગ્યા પર કોંગ્રેસ ડબલ ડિજિટમાં છે ત્યારબાદ વાપીમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે 11 જેટલી બેઠક ત્યાં મેળવી છે વાત વડોદરાની કે જ્યાં મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી છે વડોદરામાં કુલ 76 બેઠક કે જેમાં સૌથી વધારે બેઠક ભારતીય જનતા પાર્ટી પોતાની ફાળે કરી છે અને માત્ર 6 બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે ત્યારે હવે આ રિઝલ્ટ આવી ચૂક્યા છે સતત આટલા મહિનાથી જે મહેનત કરવામાં આવતી હતી એનું પરિણામ આજે આવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાહ જોવાઈ રહી હતી હવે એ રિઝલ્ટ સામે આવ્યા છે પરિણામો ક્લિયર થઈ ચૂક્યા છે 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 260 જેટલી તાલુકા પંચાયતની મતગણતરી યોજાઈ હતી જેનું રિઝલ્ટ આનંદ અને ગર્વ થાય છે કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7ની 4 ઉમેદવારોની પેનલ જનતાના આશીર્વાદથી જાગૃત જનતાના આશીર્વાદથી વિજેતા થઈ છે આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના તમામ ગ્રાઉન્ડ લેવલ પર ગ્રાસરૂટ લેવલ પર કામ કરતા કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેણે 44 ડિગ્રી ગરમીમાં પણ સખત પરિશ્રમ કરીને કમળને ખીલાવવામાં મદદરૂપ થયા છે એટલું જ નહીં પરંતુ શિસ્ત નેતૃત્વ કે જેણે ડગલે ને પગલે માર્ગદર્શન કરીને અમને સકારાત્મક દિશા અને ઉર્જા આપી છે સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત અને જનમત આજના દિવસની તમામ મહત્વની અપડેટ જોઈએ ફટાફટ અંદાજમાં અમદાવાદના નવા વાડજમાં ભાજપના 4 ઉમેદવાર વિજેતા થતા ઉજવણી કરી મતદારોનો આભાર માની વિકાસના કામ કરવાનું વચન આપ્યું નિમે વાઘેલા અનિતા પટેલ રાજેશ પટેલ વિરાટ પુરોહિતનો વિજય થયો તે સિવાય નવા આગામી દિવસોમાં પણ જે નાના મોટા બ્યુટિફિકેશનના કામો હશે સગવડોના પ્રાથમિક જરૂરિયાતોના કામો હશે તે અમે સત્વરે પૂર્ણ કરીશું નાગરિકોને જે પણ તકલીફ હશે એનો અમે ઉકેલ લાવીશું અને જે કોઈ યોજનાઓ લાવશે પાર્ટીઓ એ યોજનાઓ જન જન સુધી અમે પહોંચાડીશું કે બધી જે આયુષ્યમાન વય વંદના કાર્ડ છે એ બધી યોજનાઓ જે સરકાર બહાર પાડે છે એ અમે નાગરિકો સુધી પહોંચાડીને અમે એ કામ પહેલા પ્રાયોરિટી આપીશું અને અમદાવાદના ઈસનપુર વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો ભાજપ ઉમેદવાર મૌલિક પટેલ વિંકલ વ્યાસ વૈશાલી પટેલ જીગર બારૈયાનો વિજય આકરી ગરમીમાં પણ મત આપી જીતાડવા બદલ લોકોનો આભાર માન્યો વિકાસ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ખૂબ ખોબલે મત આપ્યા છે અને આ વિકાસની ગાથા અવિરત ચાલુ રાખવાની છે જ્યારે ઈસનપુર વોર્ડની જનતા જનાર્દને વડીલોએ મહિલાઓએ અને યુવા વર્ગે જ્યારે આટલો અમારા પર વિશ્વાસ રાખી આજે એક જીત કહેવાય એ જીત અમારા ઈસનપુર વોર્ડના સર્વે નાગરિકોની છે તો અમદાવાદની અમરાઈવાડી વોર્ડમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે ભાજપના 4 ઉમેદવારો અને કાર્યકર્તાએ જીતની ઉજવણી કરી મતદારોનો આભાર પણ માન્યો આ સાથે અમરાઈવાડીમાં આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓની કામગીરી પર ભાર મૂકવાની જાહેરાત પણ કરી જવાબદારીઓ મળી છે એટલે આજથી જ અમે કામ ઉપર લાગી જવાના છે અને અમારી અમરાઈવાડીની જે પ્રાથમિક સુવિધાઓ છે જેના માટે અમારી ભવ્ય જનતા અમે ચૂંટીને લાયા છે પાણી ગટર રોડ લાઇટ અને આરોગ્ય એ બધા ઉપર અમે લોકો હવે કામ કરવાના અમદાવાદના દાણી લીમડામાં કોંગ્રેસની જીત બાદ શહેજાદ ખાન પઠાણે મીડિયા સમક્ષ કહ્યું ખાડિયામાં કોંગ્રેસ પ્રથમ વખત જીતી છે વર્ષ 2027માં પણ ખાડિયા કોંગ્રેસના હાથમાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો और जो जनता ने हम पे विश्वास किया है जो भरोसा उन्होंने दिखाया है मैं समझता हूं कि वो भरोसा हम लोग सभी कैंडिडेट जो 4 कॉर्पोरेटर बनकर आए हैं आने वाले समय में विजय कामों के लिए और दाड़ी लिमड़ा की जनता के लिए जरूर से 100% काम करने वाले हैं વડોદરામાં ચર્ચામાં રહેલા વોર્ડ નંબર 10માં ભાજપે બાજી મારી છે ભાજપના ઉમેદવાર નીતિન ડોંગાએ મતદારોનો આભાર માની જીતની ઉજવણી કરી ડોંગાએ કહ્યું કે લોકો વચ્ચે રહ્યા છીએ તેનું આ પરિણામ છે
જી આ વિજય અમારા વોર્ડના કાર્યકર્તાઓનો વિજય છે, મારા વોર્ડના વોટર્સનો વિજય છે અને મારા શહેર ભારતીય જનતા પાર્ટીનો વિજય છે. ખાસ મેને આપને ટાર્ગેટ કરીને ખૂબ જ પ્રચાર કરેલો આપના વિરુદ્ધમાં, શું જવાબ છે એના? જી એને કોઈ જવાબ આપવાની મારે જરૂર નથી. તો વડોદરાના વોર્ડ નંબર 7માં ભાજપના ચારેય ઉમેદવારોએ બાજી મારી આખરી ગરમીમાં પણ મતદારોએ મત આપી વિજય બનાવતા આભાર માન્યો. કાર્યકર્તાઓની કામગીરીને પણ બિરદાવી. જનતાના આશીર્વાદથી, જાગૃત જનતાના આશીર્વાદથી વિજેતા થઈ છે. આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના તમામ ગ્રાઉન્ડ લેવલ પર, ગ્રાસરૂટ લેવલ પર કામ કરતા કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેણે 44 ડિગ્રી ગરમીમાં પણ સખત પરિશ્રમ કરીને કમળને ખીલાવવામાં મદદ. અને સુરતની નવાગામ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય. ભાજપ ઉમેદવાર ભૂમિકાબેન પટેલે 7,900 મતથી વિજય થયા. નવાગામની 5 તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ફાળે આવી છે. નવાગામ જિલ્લા પંચાયતમાં આવતી 5 તાલુકા પંચાયતમાં પણ જંગી બહુમતીથી વિજય થયો છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટી, કાર્યકરો, ગ્રામજનો અને તમામ મતદાતા ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરું છું. જયરાજસિંહના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું. ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીમાંથી જિગીશા પટેલનો વિજય થયો. છેલ્લા 1 વર્ષથી ગામડાઓમાં જિગીશા પટેલ પ્રચાર કરતા હતા. પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં આ જ રોલ મોડલ છે, આ જ ગોંડલ માટે આપણે કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવી. અને રાજકોટની ગોંડલ નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો. ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા. ગોંડલની તમામ 44 નગરપાલિકાની બેઠકો ભાજપના ફાળે ગઈ. પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો. 11 જેટલી બેઠક બિનહરીફ થયા પછી ભાજપે 41 બેઠકો પણ પોતાના નામે કરી. પોરબંદર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નિરાશા હાથ લાગી છે. 52 બેઠક પર ભાજપના વિજય પછી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢ્યું. આ સાથે જ બાકીના વિકાસ કાર્યો પૂર્ણ કરવાનું વચન પણ જનતાને આપ્યું છે. દ્વારા જે ગ્રાન્ટો આવશે, નળ, ગટર, રસ્તા, ભૂગર્ભ, લાઇટો, જે યોજનાઓ બાકી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને બધા જ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ 100% બધા લોકોના કામ પૂરા કરશે એનો હું વિશ્વાસ આપું છું. તો મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશભાઈ ભીલ કોર્પોરેટર બન્યા. વોર્ડ નંબર 12માં ભાજપની પેનલનો વિજય થયો. પટાવાળા રમેશભાઈ ભીલે કહ્યું કે હું મારી નોકરી પણ ચાલુ રાખીશ અને જનતાની સેવાના કાર્યો પણ કરીશ. વિકાસના કામો જે અમારા અંદરમાં આવતા છે બધા વિકાસના કામો કરીશું. રોડ, રસ્તા, પાણીની પ્રોબ્લેમ, આરસીસી રોડ જે હોય બધું કરીશું. અને તમે એક બાજુ કાર્યાલયમાં નોકરી પણ ચાલુ છે તો નોકરી પણ ચાલુ રાખશો કે કોર્પોરેટર? નોકરી એ ચાલુ રહેશે, કોર્પોરેટરનું આપણે જે અંદર આવશે બધું અને આઈપીએસ પદેથી રાજીનામું આપી ચૂંટણીના મેદાનમાં નસીબ આજમાવનાર અરવલ્લીના પૂર્વ આઈપીએસ મનોજ નિનામાને નસીબે સાથ ન આપ્યો. અરવલ્લીના ઓડ જિલ્લા પંચાયતની બેઠક પર નિનામાની હાર થઈ છે. કોંગ્રેસના સુરેશભાઈ નિનામા 2744 મતે વિજયી થયા. સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી બેઠક પર રાજુ કરપડાનો વિજય થયો. 2533 મતથી રાજુ કરપડાએ બાજી મારી છે. ખેડૂત આગેવાન તરીકે ઉભરી આવેલા રાજુ કરપડા હવે રાજનીતિની પીચ પર બેટિંગ કરશે. એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે. આ જીત ખેડૂતોની જીત છે. આ જીત પશુપાલકોની જીત છે. આ જીત એક નાના ગરીબ માણસની જીત. અને પંચમહાલના કાલોલમાં અપક્ષ ઉમેદવારની જીત પછી માથાકૂટ થઈ. ભાજપના જિલ્લા મંત્રી નરેન્દ્ર ગોહિલ અને અપક્ષના ઉમેદવારોના સમર્થકો વચ્ચે બબાલ થઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. ભાજપ જિલ્લા મહામંત્રીના ભત્રીજાએ જ અપક્ષમાંથી વિજય મેળવ્યો છે. નર્મદામાં સાચી પડેલી સાંસદ મનસુખ વસાવાની વાત. આમ આદમી પાર્ટીની જીત પર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા. વસાવાએ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે. ભાજપના સિનિયરોની ટિકિટ આપતા હારનો સામનો કરવો પડ્યો.
કોઈ કર્યું. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે. પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે. પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. અને દ્વારકા ખંભાળિયા નગરપાલિકામાં ભાજપની મોટી જીત થઈ. ખંભાળિયા નગરપાલિકાની 36 માંથી 30 બેઠક પર ભાજપનો દબદબો રહ્યો, જ્યારે આમ આદમી પાર્ટીના ફાળે 5 જેટલી બેઠકો ગઈ. બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના વિસ્તારમાં ભાજપનો વિજય થયો. જલોત્રા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ચહેરાજી ઠાકોરનો વિજય થયો. કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતા ભાજપ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત સીટ આપણે આઝાદીના આટલા વર્ષો પહેલા પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ભાઈ ચેરાભાઈએ એ માટે હું દરેક કાર્યકર્તાઓનો આભાર માનું છું. અને પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા પંચાયતની 32 બેઠકમાંથી 19 જેટલી બેઠક પર ભાજપનો વિજય થયો. ફરી એક વખત ભાજપે જિલ્લા પંચાયતમાં બાજી મારતા ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી. કોંગ્રેસના ફાળે 13 જેટલી બેઠકો ગઈ. દાહોદમાં ભાજપ ઉમેદવાર ડોક્ટર ચિરાયુ બામણિયાના સરઘસ પર અપક્ષ ઉમેદવારોના સમર્થકોએ હુમલો કર્યો. માંડલી બેઠકમાં ભાજપ ઉમેદવારે વિજય સરઘસ કાઢતા હથિયારોથી હુમલો કર્યો અને આ હુમલામાં બંને પક્ષના કાર્યકર્તાઓને ઈજા પહોંચી. સુરતના નવાગામ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત થઈ. ભાજપના ઉમેદવાર ભૂમિકાબેન પટેલ કે જેમની જીત થઈ છે 7,900 મતથી ભાજપે વિજય મેળવ્યો, તો નવાગામ જિલ્લા પંચાયતની 5 તાલુકા બેઠક પર ભાજપે જીતી છે. ત્યારે ભાજપનો ભવ્ય વિજય ઉમેદવાર ભૂમિકાબેન પટેલ કે જેમની જીત થઈ છે 7,900 મતથી ભાજપે વિજય મેળવ્યો. 23 નવાગામ જિલ્લા પંચાયત ઉમેદવાર મેં ભારતીય જનતા પાર્ટી તરફથી નવાગામ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી હતી. આજે મારો 7,900 પ્લસ વોટથી જંગી બહુમતીથી વિજય થયો છે. એ જ અને મારા નવાગામ જિલ્લા પંચાયતમાં આવતી 5 તાલુકા પંચાયતમાં પણ જંગી બહુમતીથી વિજય થયો છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટી, કાર્યકરો, ગ્રામજનો અને તમામ મતદાતા ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરું છું. અને રાજ્યની 84 નગરપાલિકાઓમાંથી 77માં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ માત્ર 6 નગરપાલિકાઓમાં વિજય મેળવી શકી છે, તો 1 નગરપાલિકામાં અપક્ષનો વિજય થયો. રાજ્યની 84 નગરપાલિકા જેમાં 77 જેટલી સીટ અને સાથે કોંગ્રેસ કે જે માત્ર 6 નગરપાલિકામાં વિજય મેળવી શકી. 1 નગરપાલિકા જ્યાં અપક્ષે આ વખતે બાજી મારી છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ. ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભવ્ય જીત અપાવવા બદલ ગુજરાતની જનતાનો તેમણે આભાર પણ માન્યો. ગુડ ગવર્નન્સના રાજકારણને લોકોનું સમર્થન મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો ભવ્ય જીત અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાનો આભાર પણ માન્યો. ગુડ ગવર્નન્સના રાજકારણને લોકોએ સમર્થન આપ્યું છે. તો જસદણ તાલુકા પંચાયતની 22 જેટલી બેઠકોનું પરિણામ જાહેર થયું. મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ અને વિંછિયા તાલુકા પંચાયત પર ભાજપની ભવ્ય જીત થઈ. 22 બેઠકમાંથી ભાજપના ફાળે 15 જેટલી બેઠકો આવી. તો આઝાદી બાદ જસદણ તાલુકા પંચાયત પર ભાજપ બીજી વખત સત્તા પ્રાપ્ત કરી છે. વિંછિયા તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી ભાજપે 14 જેટલી બેઠકો મેળવી છે. વિંછિયા તાલુકા પંચાયત પર ભાજપની પ્રથમ વખત સત્તા આવી છે. જસદણ અને વિંછિયા તાલુકામાં ભાજપની જીત બાદ કુંવરજી બાવળિયાની વીટીવી ન્યૂઝની સાથે ખાસ વાતચીત. 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અદ્રશ્ય થઈ જવાનું તેમણે કહ્યું. સર્વાંગી વિકાસ, રસ્તા અને પાણીની સુવિધાઓથી મતદારો ખુશ થયા છે. ત્યારે ખેતરમાં 90% સિંચાઈનું પાણી પહોંચાડ્યું એ જીતનું કારણ બન્યું હોવાનું તેમણે જણાવ્યું. તેની જે ચૂંટણી હતી તેમનું આજે 100% રિઝલ્ટ આવ્યું છે. જેમાં એમ કહેવાય કે કોંગ્રેસના કાંગરા કુંવરજીભાઈ બાવળિયાએ ખેડી નાખ્યા છે. એટલે કુંવરજીભાઈ બાવળિયાએ પોતાનો ભાજપનો ગઢ બનાવ્યો છે. આપણે કુંવરજીભાઈ સાથે વાત કરી કે સાહેબ આજે
આટલી બધી મોટી સંખ્યામાં જે ભાજપની જે જતન વિછિયા તાલુકામાં જે સીટ આવી છે તેની પાછળનું કારણ શું હોઈ શકે સાહેબ? રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી અને એમાંય ખાસ કરીને અમારા જસદણ વિધાનસભા મત વિસ્તારની અંદર જ્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, આ સામાન્ય ચૂંટણીમાં જે અમારું પરિણામ આવ્યું છે અભૂતપૂર્વ પરિણામ આવ્યું છે. જસદણ તાલુકાની અંદર કુલ 5 જિલ્લા પંચાયતની સીટો અને વિછિયાની અંદર 3, આમ કુલ 8 સીટ અમે જિલ્લા પંચાયતની ભારતીય જનતા પક્ષમાંથી જીત્યા છીએ. એ જ રીતે જસદણ તાલુકામાં કુલ તાલુકા પંચાયતની 22 સીટો, એમાંથી અમે 15 સીટો એ જીત્યા છીએ અને 6 સીટ આપ લઈ ગયું છે, 1 કોંગ્રેસ. આમ 22 સીટ એટલે બહુમતી અમે ત્યાં જસદણ તાલુકામાં પણ ખૂબ સારી રીતે ભારતીય જનતા પક્ષમાંથી કરી છે. એ જ રીતે વિછિયા તાલુકામાં કુલ 18 સીટો તાલુકા પંચાયતની છે, એમાંથી અમે 14 સીટો છે ભારતીય જનતા પક્ષમાંથી અને 4 સીટ છે કોંગ્રેસમાંથી. આમ અહીંયા પણ આ તાલુકામાં પણ ભારતીય જનતા પક્ષની બહુમતી છે. બંને તાલુકામાં ભારતીય જનતા પક્ષની પ્રમુખ તરીકે વરણી થશે એટલે બહુમતી રહેશે. અને એ જ રીતે જિલ્લા પંચાયતની અંદર પણ અહીંથી 8 સીટો આપી છે એટલે રાજકોટ જિલ્લામાં પણ ભારતીય જનતા પક્ષનું શાસન થશે. આવતા દિવસોમાં આ વિસ્તારના મતદારોએ નક્કી કર્યું છે ભૂતકાળની અંદર જે રીતે અહીંયા કોંગ્રેસનો ગઢ ગણાતો એને અમે આખું પરિવર્તિત કરીને અમારા આ વિસ્તારના કાર્યકરો, મતદારો અને સંગઠનના સહયોગથી ફરી પાછો આ વિસ્તાર અમે ભારતીય જનતા પક્ષનો ગઢ તરીકે અમે પ્રસ્થાપિત કરવાના છીએ. એ રીતના અમારા કાર્યકરોએ આ વખતે મહેનત કરી છે. કહેવત છે કે હંમેશા મોર એના પીછાથી શોભે, એમ આ વિસ્તારના બધા મતદારોએ, સૌ સમાજના લોકોએ ખૂબ સારી રીતે સંગઠન સાથે સામેલ થઈ અને બંનેનું સંકલન, સંગઠન અને ભારતીય જનતા પક્ષના નાના મોટા કાર્યકરો સર્વે સાથે મળીને જે રીતે અહીંયા અમે ભારતીય જનતા પક્ષનું શાસન સ્થાપિત કર્યું છે એ રીતે આવતા દિવસોમાં 2027ની ચૂંટણીઓ પહેલા જે થોડા ઘણા મિત્રો ક્યાંક ભૂલા પડ્યા છે અને ક્યાંકથી બહારથી લોકો આવીને થોડાને ગુમરાહ કરીને થોડી સીટો આપમાં લઈ ગયા છે એ અને થોડી ઘણી કોંગ્રેસમાં ક્યાંક સીટો આવી છે એને પણ 2027ની લોકસભાની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અમે એ પણ લગભગ અમારી સાથે સામેલ થઈ જશે. એટલે ફરી આવતા દિવસોમાં આ જસદણ વિસ્તાર એ ભારતીય જનતા પક્ષના ગઢ તરીકે અમે સૌ કાર્યકરોના સહયોગથી પ્રસ્થાપિત કરશું. એટલે અમારા અહીંયા કાર્યકરોએ પણ આ વખતે એમની મહેનત રંગ લાવી છે અને જોડે જોડે જે રીતે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારમાં હું બેઠો છું ત્યારે સર્વાંગી રીતે આ વિસ્તારનો વિકાસ થાય એ રીતે અમે કામ કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં આ વિસ્તારની અંદર જે કંઈ બાકી કામો છે કરવાના છીએ અને લોકોએ અમારા કરેલા કામોની ખૂબ સારી રીતે નોંધ લીધી છે. લોકો કહી રહ્યા છે કે જે કુંવરજીભાઈ જસદણ વિછિયા તાલુકામાં 90% સિંચાઈનું પાણી, રોડ રસ્તાની કામગીરીને મતભેદ રાખશે, એ બારામાં શું કહીશું? આ વિસ્તારની અંદર સિંચાઈના પાણી, રસ્તા, રોડ, આરોગ્ય તમામ વિભાગોનું અમે અભૂતપૂર્વ રીતે કામગીરી કરી છે અને હજુ આવતા દિવસો લગભગ 85-90% વિસ્તારની અંદર સિંચાઈનું પાણી મળતું થશે. રોડ અને રસ્તાઓ તો લગભગ જેને કહેવાય નહીં જિલ્લા કક્ષામાં સૌથી અગ્રેસર તરીકે શિક્ષણમાં, રોડ, રસ્તા, આરોગ્યમાં તમામ વિભાગોની અંદર રહ્યા છીએ. એટલે આવતા દિવસોમાં એક વિકસિત તાલુકા તરીકે આ તાલુકાને પ્રસ્થાપિત કરવાને આ વિધાનસભા મત વિસ્તાર એક વિકસિત વિસ્તાર બને એવું મારું નેમ છે અને એમાં એ રીતે આગળ વધી રહ્યા છે. આજે કુંવરજીભાઈ બાવળિયા જીતનું કારણ જે દર્શાવી રહ્યા છે, જીત પાછળનું કારણ હોય તો તે છે સર્વાંગી વિકાસ. કુંવરજીભાઈ બાવળિયા જસદણ અને વિછિયા તાલુકામાં હજારો નહીં પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે અને ખેડૂતોના હાડીઓમાં જે પાણી પહોંચાડ્યું છે ને તેને લઈ ખેડૂતો ખુશ હતા. અને જસદણ શહેરની વાત કરીએ તો 2 દિવસે જે 15 દિવસે પાણી આવતું આજે 2 દિવસે પાણી આવે તેને લઈ અને કુંવરજીભાઈ બાવળિયાની જે કામગીરી છે તે કામગીરીને લઈ અને આ લોકોએ કુંવરજીભાઈને મત આપ્યા. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ વિછિયા. 34 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. એક જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો તો 1090 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 810 બેઠકો મેળવી છે. સાથે કોંગ્રેસની વાત કે જ્યાં કોંગ્રેસના ખાતામાં માત્ર 128 બેઠકો આવી, અન્ય ખાતામાં 54 જેટલી બેઠકો આવી છે. ત્યારે જિલ્લા પંચાયતનું હવે આ ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. 34 જેટલી બેઠકો, જેમાં સૌથી વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં ગઈ છે. 1090 બેઠકમાંથી ભાજપે 810 બેઠક મેળવી છે. કોંગ્રેસના ખાતામાં માત્ર 128 બેઠક અને અન્ય ખાતામાં 54 બેઠકો આવી.
તો કોંગ્રેસના ખાતામાં માત્ર 128 જેટલી બેઠકો આવી છે. હાલ જિલ્લા પંચાયતની આ વાત કે અન્ય ખાતામાં 54 જેટલી બેઠકો આવી છે. અન્ય 54 ઉમેદવારો કે જેમણે જીત હાંસલ કરી છે. 33 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભારતીય જનતા પાર્ટી કે જેમણે પોતાની જીત અહીંયા હાંસલ કરી છે. 1090 જેટલી બેઠકમાં સામસામે જંગ હતો, જેમાં ભાજપે 810 પર જીત મેળવી છે. અને બુલેટિનમાં હવે વાત કરીશું નવી મહાનગરપાલિકામાં કોણે ક્યાં બાજી મારી છે એ વિશે. તો નવી મહાનગરપાલિકામાં કોણ જીત્યું? નવસારી મહાનગરપાલિકામાં ભાજપનો 52 માંથી 50 બેઠક પર વિજય અને કોંગ્રેસ કે જેણે માત્ર 2 બેઠકો જીતી છે. સી.આર. પાટીલનો ગઢ કહેવાતો આ વિસ્તાર 52 માંથી 50 ભાજપના પાસે છે. પોરબંદર મહાનગરપાલિકા જ્યાં ભાજપનો તમામ બેઠક 52 જેટલી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે. મોરબી મહાનગરપાલિકામાં તમામ 52 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો. તો મોરબી મહાનગરપાલિકામાં પણ 52 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે. ભાજપનો વિજય થયો. વાત વાપીની સૌથી વધારે મતદાન અહીંયા થયું હતું. વાપી મહાનગરપાલિકામાં ભાજપનો 37 બેઠક પર વિજય અને કોંગ્રેસનો 11 જેટલી બેઠક પર વિજય થયો છે. વાપીમાં સૌથી વધારે મતદાન, જેનો ફાયદો ક્યાંક ભાજપને થયો એ પ્રકારની સ્થિતિ. ગાંધીધામ મહાનગરપાલિકાની હવે વાત કે જ્યાં 41 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને 11 બેઠક પર કોંગ્રેસ કે જેણે જીત હાંસલ કરી છે. 41 ભાજપ અને 11 જેટલી કોંગ્રેસ પાસે સીટ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપનો 52 બેઠક પર અને 1 બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. મહેસાણાની વાત કરીએ, અહીંયા 47 જેટલી બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને 5 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. મહેસાણા મહાનગરપાલિકામાં પણ 47, 40 ને પાર ભારતીય જનતા પાર્ટી પહોંચી અને સિંગલ ડિજિટમાં કોંગ્રેસ. નડિયાદ કે જ્યાં મહાનગરપાલિકામાં 51 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને 1 બેઠક પર કોંગ્રેસ. આણંદ મહાનગરપાલિકા 43 બેઠક પર ભાજપ, 8 બેઠક પર કોંગ્રેસ. અને બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીના દીકરાની હાર થઈ છે. વિરમપુર જિલ્લા પંચાયતની બેઠક પર દિનેશ ખરાડીની હાર થઈ. વિરમપુર બેઠક પર ભાજપના ગુલા ડામોરની જીત થઈ છે. કોંગ્રેસનો ગઢ ગણાતી વિરમપુર બેઠક કે જ્યાં ભાજપ